નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ પણ હવે ચાલતી ગાડીએ ઝૂંપલાવ્યું છે અને કહ્યું છે કે પાટીદારોએ પોતાનું સંગઠન બનાવીને ધારાધોરણ નક્કી થવા જોઈએ અને જેમ બીજા જ્ઞાતિઓએ પોતાના નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણેના નિયમો પણ બનાવવા જોઈએ. પુરુષોત્તમ રૂપાલાના આ નિવેદનને ફોલોઅપમાં આપણે જોઈએ કે બીજા કોઈ પટેલ નેતાઓએ કે પાટીદાર નેતાઓએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ અંદરખાને ગણગણાટ ચાલુ થઈ ગયો છે કે હવે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાને ટેકો આપવો કે આપણે આપણી લાઈન નક્કી કરવી. આ બાબતે આપણી સાથે આજે વધુ માહિતી આપશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. પુરુષોત્તમ રૂપાલાએ જે આ નિવેદન આપ્યું એની પાછળનું તમને કારણ શું લાગે છે? સૌથી પહેલું કારણ તો આરતી નામની જે દીકરી, પટેલ સમાજની દીકરીના લગ્ન થયા પછી સમાજમાંથી એક રોષ ઊભો થયો. સમાજમાંથી કેટલાક લોકોએ, એટલે એ જે લોકો છે એ સમાજ નથી પાછો, પણ એ પાટીદાર સમાજના કેટલાક યુવાનોએ એનો વિરોધ કર્યો અને એને પરત આવવું જોઈએ, આ તે વગેરે, એના કાર્યક્રમો રદ કરાવ્યા, એ બધી જ વાત ચાલી. ત્યાર પછી મથુરભાઈ સવાણી સમસ્ત પાટીદાર સમાજના જે કરતા હર્તા છે અત્યારે, એ સમસ્ત પાટીદાર સમાજની વાડીનું જે સંચાલન કરે છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એમણે કીધું કે સમાજનું એક બંધારણ હોવું જોઈએ અને એ બંધારણ આપણે જ નક્કી કરવાનું છે કે કઈ રીતે દીકરીઓને કઈ રીતે આપણે કર્યાવર કરવો, એનાથી માંડી અને કઈ ઉંમરમાં દીકરીના લગ્ન થાય તો વધારે સારું વગેરે વાતો એમણે કરી અને એમણે બધાનો ઓપિનિયન મંગાવ્યો અને એક લિંક જનરેટ કરી કે એના આધારે આપણે નક્કી કરીએ આગામી દિવસોમાં આપણું સમાજનું બંધારણ. આ વાત હજી તાજી હતી. ત્યાં તાજેતરમાં જ પુરુષોત્તમ રૂપાલા એમણે એવું નિવેદન આપ્યું છે કે પટેલ સમાજનું એક ધારાધોરણ હોવા જોઈએ અને પટેલ સમાજની અંદર કોઈ ચોક્કસ નીતિ નિયમો હોય અને લોકો બધા ભેગા થઈ અને એને ફોલો કરે તો એ આવકાર્ય છે. આપણે ખૂબ મોડું થઈ ગયું છે એવું પણ એમણે કીધું કે ખૂબ મોડું થઈ ગયું છે, પરંતુ હજુ પણ સમય છે આપણી પાસે કે આપણે આ નક્કી કરી લેવું જોઈએ. પુરુષોત્તમ રૂપાલાનું કહેવાનું એવું હતું કે પહેલા જે આપણે 20-22 વર્ષની ઉંમરે દીકરીના લગ્ન કરી નાખતા હતા, પછી થોડું ભણતરનો ટ્રેન્ડ ચાલ્યો એટલે 22 થી 24-25 વર્ષે લગ્ન થતા હતા દીકરીના, અને હવે છે 30 વર્ષ પછી લગ્ન કરે છે. હવે જે દીકરીઓ 20-22 વર્ષની ઉંમરે લગ્ન કરી લે છે એ દીકરીઓ 5 પેઢી જોઈને જાય છે એવું એમનું કહેવાનું હતું કે એમના દીકરાને એના દીકરાને પરણાવીને પછી એની વિદાય થતી હોય છે સરેરાશ આયુષ્ય પ્રમાણે. એની જગ્યાએ હવે 30 વર્ષે લગ્ન કરે છે એટલે 2 જ પેઢી જોઈ શકે છે. એ જે યુવતી હોય છે બહુ તો પોતાના સંતાનોને મોટા થતા જોઈએ ને એનાથી વધારે થોડાક આગળ ચાલે તો એ સંતાનોના લગ્ન થાય ત્યાં સુધી જીવી શકે છે, પછીની પેઢી જોઈ શકતા નથી. સામાજિક રીતે અત્યારે જે કલેશ કહી શકાય અથવા તો જે એમ કહી શકાય કે એક કુરિવાજ બની ગયો છે કે દીકરીઓના મોટી ઉંમરે લગ્ન થવા, એ કુરિવાજ જેવું બની ગયું છે અત્યારે. એક તરફ દીકરીઓ મળતી નથી, બીજી તરફ આ દીકરીઓ મોડા લગ્ન કરે છે, અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાટીદાર સમાજની અંદર પર્ટિક્યુલર વિક્રમભાઈ કે દીકરો સુરત અથવા અમદાવાદ કે રાજકોટ, ભાવનગર કે વડોદરા જેવા શહેરમાં રહેતો હોવો જોઈએ, એને સારી નોકરી હોવી જોઈએ, એ હીરામાં છે તો એના સગાઈ નથી થતી, એ કોઈ ધંધો કરતો હોવો જોઈએ અથવા સારી નોકરી, સરકારી નોકરી હોય કે એવું કરતો હોવો જોઈએ તો એને સરળતાથી લગ્ન થાય છે. એના સિવાય પણ દીકરીના મા બાપ એવી શરત રાખે છે કે ભાઈ ગામમાં તમારે જમીન છે તો જ દીકરી આપવી છે, પણ પાછી શરત એવી પણ છે કે મારી દીકરી ખેતી નહીં કરે. જમીન છે તો શેના માટે છે? જમીન વેચવા માટે કે ભાઈ મારી દીકરીને જમીન વેચશે એટલે પૈસા આવશે, એના માટે જમીનની તમે ડિમાન્ડ કરો છો. આ એક આખો પાટીદાર સમાજની અંદર ટ્રેન્ડ ચાલ્યો છે. બીજું વિક્રમભાઈ, તમને નવાઈ લાગશે કે પાટીદાર સમાજની અંદર અત્યારે અહીંયા વરાછા રોડ, બરોડા પ્રિસ્ટેજની પાછળના ભાગમાં એક આખો વિસ્તાર છે એવો કે જ્યાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાનો તમને ભાડે મળે છે. મુદ્દા માલ સાથે, માલ ભરેલો હોય એની સાથે તમને દુકાન ભાડે આપે છે. કોઈ જોવા આવે સૌરાષ્ટ્રમાંથી કે અહીંયા તો એ ભલે હીરાગસ્તો હોય પણ ત્યાં દુકાન પર બેસાડીને ત્યાં ભાડા કરાર બતાવીને એમ કે આ દુકાન આપણે રાખી છે, દીકરો અહીંયા વેપાર કરે છે. સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય પછી એક દિવસ વહેલી સવારે દુકાનનું શટર પડી જાય. અને આ જે વિસ્તાર છે વિક્રમભાઈ, ત્યાં સતત આ ભાડાની દુકાનો લેવેચ આપવાનો અને લેવાનો ધંધો ચાલે છે સગાઈ કરાવવા માટે. આ વાસ્તવિકતા છે સુરતની. સુરતમાં ઘરનું ઘર જોઈએ એટલે આપણે આખું એક વેલંજા નામનો વિસ્તાર આખો ડેવલપ થયો કે જ્યાં 15-20 લાખ રૂપિયામાં રો હાઉસ કે ગાળા ટાઈપ મકાન મળી જાય છે તમને,
કે 8-10 લાખ રૂપિયામાં ફ્લેટ મળી જાય છે, તો એવું કહેવાય કે સુરતમાં ઘરનું ઘર છે. નાના માણસો માટે આ બધી સમસ્યાઓ છે. મોટા માણસોને તો કોઈ પ્રોબ્લેમ પડતો જ નથી, એ લોકોને કોઈ સમસ્યા હોતી જ નથી. મધ્યમ વર્ગના જે માણસો છે એ લોકોને માટેની આ સમસ્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાએ આ ચાલુ ગાડીએ ચડીને આ જે વાત કરી છે એની પણ ઇમ્પેક્ટ ડબલ જોવા મળી રહી છે. નંબર 1 કે બધા એને શંકાની નજરે એ રીતે પણ જોતા થયા છે કે આ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે કે એક વખત જે પ્રમાણે મથુરભાઈ કહે છે એ પ્રમાણે જો પટેલ સમાજનું બંધારણ નક્કી કરવામાં આવે તો એમાં કરવાનું છે શું, તમારે લિંક જે જનરેટ કરેલી છે એમાં તમારી વિગતો ભરવાની છે અને તમે બંધારણનું કરવાને સમર્થન આપો છો એવી હા કે નાની વાત લખવાની છે તમારે. એટલે ઇનડાયરેક્ટલી વિક્રમભાઈ તમે જુઓ તો આમાં આખા ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર પાટીદાર સમાજના લોકો ક્યાં ક્યાં વસે છે, કોણ કોણ છે, એ બધી જ ડિટેલ સિંગલ ક્લિકમાં આ લોકોની પાસે ડેટા આવી જશે કે ભાઈનો નંબર આ છે, એનો કામ ધંધો આ છે, વ્યવસાય આ કરે છે, નોકરી કરે છે, શું છે શું નહીં, બધી જ ખબર એ લોકોને પડી જશે. હવે એ જે ડેટા છે એનો ઉપયોગ એના નજીકના જે રાજકીય પક્ષો છે એ લોકો નહીં કરે એની શું ખાતરી? એ ડેટા લીક નહીં થાય એની કોઈ ખાતરી ખરી? તો આ પણ એક શંકાની નજરે જોવાની વાત છે. બીજું કે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા છે એટલે આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ છુપો એજન્ડા છે એવી પણ લોકોને શંકા જાય છે. અને સ્વાભાવિક રીતે જ જાય કે રાજકારણી જ્યારે સમાજની વાત કરતા હોય અને રાજકારણી માણસ જ્યારે સમાજના સંગઠનની કે ધારાધોરણ નક્કી કરવાની વાત કરતા હોય તો સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આમને એટલું બધું સમાજનું ક્યાંથી આવી ગયું. એટલે 2-3 મુદ્દાઓ એવા છે કે એમાં પટેલ સમાજના જે બંધારણને નક્કી કરવાની વાત છે એ હાલમાં ચર્ચામાં છે. અને પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ તો વિક્રમભાઈ મને એટલે સુધી કીધું કે તમે ભૂતકાળની અંદર જે બંધારણોને જે વસ્તુ નક્કી કરી હતી એમાંથી કેટલી સક્સેસ ગઈ છે. દાખલા તરીકે તમે બેટી બચાવો બેટી પઢાઓ નામનું અભિયાન ચાલુ કર્યું હતું, અત્યારે અભિયાન ક્યાં છે? નથી, કશે નથી દેખાતું. મથુરભાઈ સવાણીએ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ શરૂ કર્યું હતું સૌરાષ્ટ્રની અંદર, જેના આધારે એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળવામાં આવ્યો. અત્યારે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની કામગીરી શું? શૂન્ય. મથુરભાઈ સવાણીએ મોટી મોટી સભાઓ ભરીને એવું કીધું હતું કે સુરતની અંદર કે શહેરોની અંદર વરઘોડા કાઢવાનું બંધ કરો, એના કારણે ટ્રાફિકનું ન્યુસન્સ થાય છે. કેટલા લોકોએ વરઘોડા કાઢવાનું બંધ કર્યું? બધી જ જગ્યાએ વરઘોડા નીકળે છે અત્યારે, તમામ સમાજના લોકો વરઘોડા કાઢે છે જાહેર માર્ગો ઉપર. એટલે એમના જે કરેલા અભિયાનો હોય છે અથવા એમની જે કરેલી વાતો હોય છે એ અધવચ્ચે જ અધૂરી રહે છે એવું પણ કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે. એટલે જરૂરી નથી કે પટેલ સમાજનું બંધારણ નક્કી થાય ને બધા જ એને ફોલો કરશે કે એને માનશે. હા, માનવું કોને પડશે? જે નાના માણસો છે, આર્થિક રીતે જે નાના છે. કેમ કે પાટીદાર સમાજમાં નાના માણસો અને મોટા માણસોની વ્યાખ્યા એક જ થાય છે કે આર્થિક રીતે સંપન્ન છે તો એની 1000 ભૂલ માફ કરીને એને સ્ટેજ પર બેસાડીને સન્માનિત કરો. આ થતું હોય છે, આપણે જોતા આવ્યા છીએ. તો આ જે અત્યારે નવેસરથી ધારાધોરણો સમાજના નક્કી કરવાની જે વાત છે એમાં પોલિટિકલ એજન્ડા પણ હોઈ શકે છે એવું પાટીદાર સમાજના જ કેટલાક લોકો કહી રહ્યા છે આપણને. જી કિરીટભાઈ, અને આપણે જોઈશું કે હવે પુરુષોત્તમ રૂપાલા અને બીજા કેટલાક પાટીદાર નેતાઓએ જે આ એક પ્રકારની આપણે શું કહીએ ચળવળ ઉપાડી છે અથવા એક પ્રપોઝલ મૂકી છે એને ખરેખર કેટલો ટેકો પાટીદાર સમાજ તરફથી મળે છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.